Hi, હું છું વ્યોમા નાંદી એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ સિનેમા સાહિત્ય. આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે અંતરા, અને અંતરા આજની જનરેશનને દર્શાવે છે કે આજની છોકરીઓ કેવી ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને કેટલી સ્ટ્રોંગ હેડેડ હોય છે. પોતાના ડિસિઝન્સ જે લઈ લીધા એમાં પૂરેપૂરો વિશ્વાસ રાખીને એ નક્કી કરતી હોય છે, પણ પ્રેમ પણ એટલો જ આપે છે. એ એક છોકરાને પ્રેમ કરે છે જેને પાસેથી એને પણ બહુ પ્રેમ મળે છે. તો આઈ થિંક અંતરાની જર્ની છે આ તારો થયો, જે ઓડિયન્સ કદાચ ફીલ કરતી હશે, એ અંતરા દર્શાવતી હશે સ્ક્રીન ઉપર. તો મજા આવશે. નવું કેરેક્ટર છે, આવું મેં કર્યું નથી અત્યાર સુધી, સો ઇટ વિલ બી ફન. બહુ જ સુંદર યાર. આઈ થિંક એ લોકો એમના એક્સપિરિયન્સીસ અમારી સાથે શેર કરતા હોય છે સેટ પર, ત્યારે બહુ મજા આવે. એ લોકોની વાતો સાંભળવાની બહુ મજા આવે, એ લોકો સાથે કામ કરવાની બહુ મજા આવે. અને અત્યારે અમે લોકો બધા અહીંયા સાથે બેસીને જમ્યા, એની પણ બહુ મજા આવી. તો આઈ થિંક ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. ડિફરન્સ તો ઓબ્વિયસલી, આઈ મીન લેખક એક આખું અલગ કરિયર છે અને એક્ટિંગ એક આખું અલગ પ્રોફેશન છે. તો બંનેમાં તફાવત તો એટલે જેટલો એક એન્જિનિયરમાં હોય અને ડૉક્ટરમાં હોય એટલો જ છે. પણ વાર્તા એમણે લખી છે, કેરેક્ટર ઊભું કર્યું છે, અમારા બધાના કેરેક્ટર્સ એમણે ઊભા કર્યા છે. તો એમને તો બહુ જ થેન્ક યુ કે તમે આ સ્ક્રિપ્ટ લખી અને એના પર ફિલ્મ બનાવી. બધા ફેમિલીવાળા મળતા હતા, ઊંધિયું ને પછી તલનો લાડુ, મમરાનો લાડુ મને પર્સનલી બહુ ભાવે, એ બધું ખાતા હતા. પણ ઉત્તરાયણ ખાસા ટાઈમથી સેલિબ્રેટ કરી નથી, એટલે આઈ એમ હોપિંગ કે કાલે કરવા મળે. કંઈ પ્લાનિંગ નથી અત્યારે, તો પ્રમોશન ચાલે છે, પણ જોઈએ જો ક્યાંક પ્રમોશનમાં જ પતંગ ચગાવવા મળી જાય તો. સો હું નાનપણમાં બી આવી રીતે ડ્રોઈંગ કરતી ને પેઇન્ટ મળે તો પેઇન્ટ કરતી, અને આવી રીતે ઘણું બધું કરતી હતી. ડાન્સિંગ કરું, મારા પપ્પા પાસે હું ક્લાસિકલ મ્યુઝિક પણ શીખેલી છું. તો અલગ અલગ શોખ બહુ છે મારા. સો જ્યારે બી મગજ થોડું શાંત કરીને બેસવું હોય તો હું સ્કેચિંગ કરી લઉં. બહુ ઇન્ક્રેડિબલ અનુભવ હતો, કારણ કે ગોવા જેવા શહેરમાં તમારું એડવાન્સ બુકિંગ ઓપન થાય ને તમારો શો હાઉસફુલ થઈ જાય. દુનિયાભરના લોકો આવીને તમારી પિક્ચર જોવે ગુજરાતી અને માણે. અને લિટરલી જે લોકોના રિએક્શન્સ હતા એ અમને રિલીઝ પહેલાં ખબર પડી, એટલે આમ એટલું બધું સરસ લાગ્યું કે ચલો હવે ફિલ્મ રિલીઝ થશે તો આપણી ઓડિયન્સને તો ગમવાની જ છે. અને એક્ઝેક્ટલી એવું જ થયું હતું. સો બહુ મજાનો એક્સપિરિયન્સ હતો એ તો. ફેવરેટ ગુજરાતી કલાકારોમાં તો બહુ જ બધા છે યાર, કોઈ એક જણ વિશે કેવી રીતે કહી શકું. આઈ હેવ બીન વેરી લકી એકચ્યુઅલી. મને ફોર્ચ્યુનેટલી પહેલી જ ફિલ્મથી બહુ જ બધા લોકો જે દરેક ફિલ્મમાં જોડાયા ને એ બધા બહુ જ ધીરે ધીરે, તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જોતા જશો કે બધા મુંબઈમાં બહુ મોટું ટોળું છે મારું, બધા ગુજરાતી કલાકારો જ છે. બધા સમવન ઇઝ અ મ્યુઝિક ડિરેક્ટર, સમવન ઇઝ એન એક્ટ્રેસ, સમવન ઇઝ અ રાઇટર, સમવન ઇઝ અ ડિરેક્ટર. તો આઈ થિંક બહુ મોટું ગ્રુપ છે, એટલે ગુજરાતી કલાકારો તો ઢગલા બંધ છે. બધાને ખૂબ પ્રેમ, અને બધા મને બી ખૂબ પ્રેમ આપે છે. બહુ સરસ એક્સપિરિયન્સ હતો. બહુ પ્રોફેશનલ છે કાર્તિક આર્યન, અને અમારો સીન ખાસો વાયરલ થઈ ગયો હતો. એ જે પેલો કોમિક સીન કર્યો હતો સીનમાં, એ બહુ વાયરલ થયો હતો. તો આઈ થિંક ઇટ વોઝ અ ફન એક્સપિરિયન્સ, કારણ કે અનીસ બઝમી ઇઝ ઓલ્સો વેરી ગુડ ડિરેક્ટર. એટલે જે ઓપન માઇન્ડેડનેસ હતી એમની, કે કોઈ બી ન્યૂ કમરની જેમ ટ્રીટ નથી કરતું તમને. બધાને ખબર છે કે કોઈક એક્ટર આવ્યો છે સેટ પર તો એ પોતાની નોલેજ અને પોતાના એક્સપિરિયન્સ સાથે જ આવ્યો હશે. સો ઇટ વોઝ ફન. ડાયવર્સિટી, ત્યાં અલગ અલગ ભાષાના લોકો વસે છે, ત્યાં અલગ અલગ કાર્યો કરતા લોકો વસે છે, અલગ અલગ દેશથી આવેલા લોકો વસે છે. તો મને એ વસ્તુ બહુ ગમે છે કે બહુ અલગ કલ્ચર્સને એક્સપ્લોર કરવાનો મોકો મળે છે, બહુ અલગ એક્સપિરિયન્સીસ જાણવા મળે છે લોકોના. ના, કંઈ સંકલ્પ નથી લીધો. જેવું થવાનું હશે એની મહેનત હશે. બસ મારી જાતને સ્ટ્રોંગ રાખવાની છે. કોઈ પણ સિચ્યુએશન આવે એ ફેસ કરવાની તૈયારી રાખવાની છે, ગુડ ઓર બેડ. ના, થેન્ક યુ જ કહેવું છે ખાલી. આઈ થિંક સોરી તો એવું કંઈ કર્યું નથી મેં કે મારે સોરી કહેવું પડે, પણ થેન્ક યુ ટુ એવરી વન ફોર ધ લવ.